જય દ્વારકાધીશ મિત્રો. આજે સવારમાં આપણે રનિંગ કરવા તો આવી ગયા. અહીં થોડુંક વ્લોગ ચાલુ લેટ કર્યો છે અને આ આર્યા બધા હરિતા વોકિંગ કરે છે, હાલ્યા જાય ધીમે ધીમે. અહીંયા રુક્ષ્મણી માતાજીનું મંદિર છે. જય માતાજી. અહીંયા ઘણા બધા લોકો રનિંગ કરે છે. આપણે તો ખાલી ટાઈમ પાસ કરતા હોય એવું રનિંગ લાગે. અજયભાઈ, શ્યામભાઈ, બ્રિજેશભાઈ જાય છે. દ્વારકાની સવાર, સૂર્યોદય. વિક્કીભાઈ ને મૂકીને આપણે બીજો હાવજ પકડી લીધો છે, મિતેશ ડાભી. આ બધા કઈ ધોયડા નથી, ખાલી છે ને વાતું કરે છે. આટલું ધોયડા ને આટલું ધોયડા ને. અજયભાઈ કેટલું ધોયડા તમે? અમે ભાઈ છોરા હું આઈલા દોડ્યા નહીં. હા મારે ક્યાં દોડવાની જરૂર છે. હા અજયભાઈ થોડીક વાર સુઈ જાય વધારે તો થોડુંક લોહી ચડી જાય. હેરેક લોહી ચડી જાય. પણ હવે એને ખાલી આવવું છે બ્લોગ બનાવવા માટે. ચાલો મિતેશભાઈ અને શ્યામભાઈ ને બ્રિજેશભાઈ હવે ઘરે જાય, થોડો આરામ બારામ કરી નાસ્તો બાસ્તો કરીને પછી જાય ને દુકાને. ઠંડી એવી લાગે છે શ્યામભાઈ, રાત પડે છે ને જરા જરા પડે છે, કેમ કે હવે તો ઉડી ગઈ બધી હતી. ચાલો તો હું ને બ્રિજેશભાઈ નીકળી ગયા છીએ મંદિર તરફ જવા માટે. ચેકિંગ ભર્યું છે ફૂલ, આજ તો ટ્રાફિક છે. આપડે તો કઈ ના નડે, આપડે તો ઊંડા વાળા અહીંયા એટલે બાયપાસ પીળો પાસ આવે. શું મસ્ત નજારો આવે છે મંદિર નો. જય દ્વારકાધીશ. બધા કોમેન્ટ કરી નાખજો. ગોમતીજી ની અંદર આપડે મિત્રો બ્રિજેશભાઈ આવે છે. જો ભાઈ હરે વ્યક્તિ ઉતરી ગયા છીએ અમે બે જણા, અને અહીંયાથી તો બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જોવો ખાલી, એકદમ મસ્ત નજારો આવે છે મિત્રો. અહીંયા પાણી ઓછું જેથી આપણે આવી શકીએ. જો ઓલા ભાઈ સામે કાંઠે જઈએ ઊંટ લઈને. અહીંયા તમે આવો ત્યારે ફોટોગ્રાફી કરાવો તો બહુ મસ્ત ફોટા આવે છે મિત્રો. આજ તો મંદિરમાં જો લાઇટિંગ કરવામાં આવ્યું છે, ધનુર્માસ છે જેના કારણે મંદિર અત્યારે એકદમ મસ્ત દેખાય છે. જો તમે વ્યૂ ખાલી સજાના દર્શન કરો બધા લોકો. જય દ્વારકાધીશ.